This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. SMB Hunar, Learn and Teach. આ કોઈ બ્લોગ નથી યા કોઈ યુટ્યુબ ચેનલ નથી, આ વોટ્સએપ ગ્રુપ છે. હવે આપ કહેશો કે વોટ્સએપ ગ્રુપ આ શું નવી વાત થઈ ગઈ? આ વોટ્સએપ ગ્રુપ શું કામ છે કે ઘણા લોકો પાસે વાઈફાઈ નહીં હોતું, ઘણી બાજુ ડાટાનો પ્રોબ્લેમ છે. સો યુટ્યુબ અને બ્લોગ અને ઓનલાઈન દેખવું એ તો ઘણી દૂરની વાત થઈ ગઈ. સો ये सोल्यूशन માટે આ વોટ્સએપ ગ્રુપ છે. अपने हर चीज़ हर हुनर जे अपने यूट्यूब पर या अपना ब्लॉग पर पोस्ट करिए छे एना पहला अपने अपना व्हाट्सएप ग्रुप में पोस्ट करिए छे. एवरी मंडे, वेनसडे, फ्राइडे ग्रुप में पोस्टिंग थाय छे अने एवरी संडे स्पेशल पोस्ट, संडे सरप्राइज जेने कहीए छे, ये पोस्ट थाय छे. व्हाट्सएपना अलग अलग ग्रुप बनाया छे हर चीज़नी सहूलियत माटे. बेसिक छे लर्न एंड टीच ग्रुप, जे क्लोज ग्रुप है, ओनली एडमिन पोस्ट फुल. पछी अलग अलग टाइप्सना ग्रुप बनता गया. आज लर्न एंड टीचना 56 ग्रुप्स कम्प्लीट थया छे. पछी अपने एसएमबी रेसिपीजना ग्रुप बनाया. रेसिपीज बनता बनता आज 26 ग्रुप थई गया छे. पछी जनरल इंक्वायरी, जे डे टू डे मोमिनातने सवाल होय छे, नमाजना रिलेटेड, डेली लाइफना रिलेटेड, पकावाना रिलेटेड, બેંક્સના રિલેટેડ, બચ્ચાઓના રિલેટેડ, એ સગલા ચીજનું સોલ્યુશન માટે આ જનરલ ઇન્ક્વાયરી ગ્રુપ બન્યું. અને આપણું જે પહેલુંમાં પહેલું ગ્રુપ હતું એસએમબી લર્ન ટોપી, એના 12 ગ્રુપ્સ થયા છે. ઇન્શાલ્લાહ આપણે ગ્રુપ્સ બનતા જશે. અને આપને કોઈને એમ ડાઉટ થાય કે કઈ તરફ પોસ્ટિંગ થાય છે, સો એવરી ડે કોઈને એમ થાય કે આ શું ચાલી રહ્યું છે, શું મજાક છે. સો જસ્ટ ફોર ધ રેકોર્ડ, જેને જાણવું છે એના માટે આપણે આ ડિસ્પ્લે કરીએ કે એવરી ડે, એવરી ઓલ્ટરનેટ ડે ગ્રુપ્સમાં પોસ્ટિંગ થાય છે. હર ગ્રુપ અલગ લેવલ પર છે. 1 to 29, પછી આપનું હમણાં સુધી 56 ગ્રુપ્સ થયા છે. હર ગ્રુપ અલગ લેવલ પર છે અને હર ગ્રુપમાં શું પોસ્ટ થઈ રહ્યું છે એનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. બ્લોગ અને યુટ્યુબ એ વાસ્તે બનાવવામાં આવ્યું છે કે પોસિબલ નહીં હોતું કે હર ટાઈમ કોઈ વિડીયો માંગે જે એકવાર ગ્રુપમાં પોસ્ટ થઈ ગયો છે તો હર એક ઇન્ડિવિજ્યુઅલને એ વિડીયો સેન્ડ થાય. તો એ વાસ્તે આ યુટ્યુબની ચેનલ અને બ્લોગ બેકઅપ માટે બનાવવામાં આવ્યો છે કે અગર આપનું કંઈ ચીજ મિસપ્લેસ થઈ જાય या कोई वीडियो डिलीट થઈ જાય તો આપ ઓનલાઈન જઈને જોઈ શકો છો. અમે લોકો सब बाजू मौजूद છે. SMB હુનર ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. બ્લોગરમાં smbhunar.blogspot.com, પછી યુટ્યુબ પર છે SMB હુનર 50 to 53, પછી ફેસબુક પર છે આપણે, ઇન્સ્ટાગ્રામ પર છે, ગૂગલ પ્લસ પર છે. યુ કેન ફાઇન્ડ અસ એવરીવેર. SMB હુનર લર્ન એન્ડ ટીચનું મકસદ એટલું જ છે કે ઘર બેઠા મોમિનાતને હુનર સિખાવીએ અને કોઈનું રોજગારનું જરિયો થાય, ये हमारी कोशिश है. थैंक यू सो मच फॉर ऑल योर सपोर्ट एंड केयर. હેલો ફ્રેન્ડ્સ, એસએમબી હુનર લર્ન એન્ડ ટીચનું 1 યર કમ્પ્લીટ થાય છે. આ 1 વર્ષમાં આપણે શું કરવું અને શું શું શીખવું આપણે એનો એક સ્મોલ વિડીયો બનાવ્યો છે આપને બતાવવા માટે કે આપણે એ આ વર્ષમાં શું કવર કરવું. એસએમબી હુનર સૌથી પહેલું ગ્રુપ અને સબ્જેક્ટ આપણે જે લીધેલું એ છે ટોપી. એના સેપરેટ ગ્રુપ્સ બના એસએમબી લર્ન ટોપી કરીને એના આજ તક 12 ગ્રુપ્સ થયા છે. આ 12 ગ્રુપમાં એક જ ટીચર છે જે મોમિનાતને આજ તક કાંટો પકડતા નહોતો આવડતો, એને કાંટો પકડતા બી શીખાયો અને સ્ટિચેસ બી શીખાયા. ટોપી ધીરે ધીરે થતી ગઈ. 3 to 6, 6 to 12, 12 to 18, 18 to 36, પછી રવા, પછી વધાવો,
પછી ડિઝાઇન અને પછી ટોપી ક્લોઝ કેવી રીતે કરવું, આપણે હર સ્ટેપ કવર કરા છે. આજ તક 200 આवर्स ઓનલાઈન ક્લાસીસ હેલ્ડ થયા છે અને મોર દેન 100 મુમિનાથીએ આ ટોપી કમ્પ્લીટ કીધી છે. મોટી વાત નથી કે 100 મુમિનાથ ટોપી કમ્પ્લીટ કરી છે. 100 મુમિનાથ ફ્રોમ 35 કન્ટ્રીઝ ઘર બેઠે ટોપી કમ્પ્લીટ કીધી છે ઓનલાઈન શીખીને. આ ક્લાસીસ ઓનલાઈન થાય છે વોટ્સએપ પર. સ્ટેપ બાય સ્ટેપ આપણે ટોપી કવર કરીએ છીએ. ટોપી કરવું ઘણું આસાન વાત નથી. ઘણાને તો એટલી પણ આઈડિયા નથી કે ટોપી કાંટો કઈ તરફ પકડે. લેકિન આ ટોપી ટીચરે આપણાને ઘણી સહુલિયત કરી આપી. કાંટો પકડતા શીખાયો અને જે એમના બેસિક સ્ટેપ્સ છે ટોપીના એ કરતા શીખાયા. પછી કોઈની મિસ્ટેક થાય તો એ મિસ્ટેકને કઈ રીતે કવરઅપ કરવાનું એ શીખાયું. અને પછી ટોપીમાં ઘણીવાર ફિનિશિંગ નહીં આવતી, ઘણાના હાથ ટાઈટ હોય છે, તો હાથ ટાઈટ યા લૂઝ હોવાના સબબ કાના થાય છે, તો એના માટે ઉલ્ટી વિને શીખાવી. અને હવે હમણાં એટ પ્રેઝન્ટ हमका अपने डबल दाना टोपी सीखी रहा है અને इंशाल्लाह इन नियर फ्यूचर अपने पासा वाली टोपी, गोल्डन टोपी, चोच वाली टोपी कोशिश કરી રહ્યા છે કે જલ્દ થી જલ્દ શરૂ કરી શકીએ. પછી માય ડ્રીમ, માય ફર્સ્ટ रिदा, જેમ મોલાની ખુશી છે કે रिदा શીખો, સિલાઈ કામ શીખો. अपने મેજરમેન્ટથી લઈને કે સ્ટિચિંગ તક હરેક પાર્ટ કવર કરું છે. પછી हर मानी खुशी जबला इजार अपना बच्चाओं માટે સીવવા માટે આપણે જબલા ઇજાર કમ્પ્લીટ કરા અને જબલા ઇજારની ટોપી બી કમ્પ્લીટ કરી છે. પછી બેસિક મોમિનની જરૂરત ડે ટુ ડે લાઈફમાં પેલું છે ગિલાફ મુબારક, પછી છે મસલ્લા, નમાઝ હર વખત નમાઝને વખત પર અદા કરજો. પછી હફતી કવર, પછી સુજની જે હર ઘરની જરૂરત છે. પછી નૂરી કેપ અને મક્ખી કુર્તા સાયા પર આપણે કરીએ છીએ. પછી આપણે અલગ અલગ ટાઈપના પાઉચીસ શીખા, કપડાં મૂકવાનું પાઉચ, ટોપી મૂકવાનું પાઉચ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ મૂકવાનું પાઉચ. પછી આવ્યું મહેંદી, મુમિનાથ ફેવરેટ. આપણે મહેંદી પેસ્ટ, કોન, બેસિક મહેંદીની ડિઝાઇન અને ફૂલ અરબિક હેન્ડ શીખો છે. પછી મોમિનનું ઘર પર આવ્યા, अपने घर ने डेकोरेशन से सीखूँ, घर ने जीनतदार करवा वास्ते पिलो कवर्स, कर्टन्स. પછી મોમિન ઘરની અદબ રહી, મા બાપ અને ફરજંદના વચમાં જે પડદો હોવો જોઈએ એ પડદાને રિયાઝમાં રાખતા ચેન્જિંગ રૂમ બનાવતા શીખવું. શૂ રેક, વોલ હેંગિંગ અને મોબાઈલ ચાર્જર હોલ્ડર એ લક્ઝરી છે. પછી આપણે હેન્ડબેગ શીખી, ટોટે હેન્ડબેગ, મેસેન્જર બેગ, શોપિંગ બેગ અને સ્લિંગ બેગ. પછી ઓલ ટાઈમ ફેવરેટ અમન પસંદ જમન પસંદ આપણે રેસિપીઝ બનાવી. 100+ દાઉદી બોરા સ્ટાઇલ રેસિપીઝ રિટન ઇન દાવતની જબાન આપણે લખી છે. આ રેસિપીઝ તૈયાર કરવામાં આવી છે. આપણે એ હમણાં સુધી 4 કમ્પ્લીટ કોર્સીસ શીખા છે. એમાંથી પહેલું છે લમાસા. લમાસા એક કિચન આર્ટ છે જેમાં આપણે ઘરે ડો બનાવીએ છીએ. આ ક્લેથી સિમિલર છે લેકિન આ ક્લે નથી અને આના આર્ટિકલ્સ જે બને છે એની માર્કેટમાં ઘણી વેલ્યુ છે. આપણે અલગ અલગ ચીજો શીખી છે આમાં કે ડો કેવી રીતે બનાવીએ, કલર કેવી રીતે કરીએ, એનાથી અલગ અલગ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, લીવ્સ, ફ્લાવર્સ કેવી રીતે બનાવીએ. પછી આપણે એનાથી અલગ અલગ આર્ટિકલ્સ બનાવ્યા છે, જેમ નમકદાની છે, ફોટો ફ્રેમ છે, કી હોલ્ડર છે. આપણે જે રીધામાં પિન લગાવીએ છીએ એ રીધા પિન છે, બ્રોચ છે. આ સ્પેશિયલ થેન્ક્સ આ લમાસા ટીચર્સને જે લોકોએ આપણાને આ આર્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું. ઘણાને આ આર્ટની જાણકારી નથી કે આ આર્ટ શું હોય, યા ઘણાને તો એટલું છે કે આ નામ બી પહેલી વાર સાંભળેલું કે લમાસા આ શું હોય છે. લેકિન જે ટીચર્સ છે એ લોકોએ જે લોકો પાસે જેટલું હુનર હતું એ બધું આપણાને આપી દીધું છે. એ લોકોએ કંઈ બી લૂપ હોલ્સ નથી રાખ્યા કે આ મેં શીખાવી દઈશ તો પછી મારું શું, એ ચીજ એ લોકોએ નથી કરી. અને જે બેસિક આપણે નર્સરીના બચ્ચાઓને જેમ શીખાવીએ કે હવે આમ કરો, આમ કરો, આમ કરો,
એમ આ ટીચર્સ જે શીખાયું છે આપણે એ લોકો માટે ઘણા શુક્રગુજાર છે અને આપણે ઘણી દુઆ કરીએ છીએ. ઘણા લોકોનું રોજગાર થયું છે તમાશાથી. આપનું સેકન્ડ મેજર ટોપિક છે હેન્ડ એમ્બ્રોઇડરી. હેન્ડ એમ્બ્રોઇડરીમાં હમણાં આપણે 49 સ્ટીચર્સ કમ્પ્લીટ થયા છે. હેન્ડ એમ્બ્રોઇડરીના જે ટીચર્સ છે 10 અલગ અલગ ટીચર્સે અલગ અલગ સ્ટીચર્સ આપણને આપ્યા છે. આપણે હેન્ડ એમ્બ્રોઇડરી કપડા પર ક્લોથ રિંગ પર ક્લોથ કઈ તરહ લગાવે એનાથી શીખવું શરૂ કીધું. પછી કોઈ સ્ટેજ સ્ટાર્ટ અને ખતમ કેવી રીતે કરે એ શીખવું અને પછી આપણે બેસિક સ્ટીચીસ શીખ્યા. બેસિક સ્ટીચીસમાં હેન્ડ એમ્બ્રોઇડરીમાં આપણે બેસિક રનિંગ સ્ટીચીસ શરૂ કરું. રનિંગ, બેક, સ્ટેમ્પ. પછી થોડા એડવાન્સ થયા હેરિંગ બોન, શેડો, સેટિન, ફેધર, ફિશ બોન. પછી થોડું હજી વધારે મેં લેવલ આગળ કરું. પેચવર્ક શીખું, કોમ સ્ટીચ શીખું અને એટ ધ મોસ્ટ હમણાં આપણે વિથ એર, ફ્લાય સ્ટિચ, પોમ સ્ટિચ કર્યા છે અને ઇન્શાલ્લાહ હજી આગળ બી ઘણા સ્ટિચીસ આપણે એડ કરશું. આ ઘણું ઇઝી રીતે આપણા ટીચર્સે શીખાયું છે અને એકદમ બેસિક. જેમ આપણે એવરી ટાઈમ કહીએ છીએ કે કોઈને ઇન્ટરેસ્ટ ના હોય એ લોકોએ બી ટ્રાય કર્યું છે અને એ લોકોને ઘણી મજા આવી છે. આ હેન્ડ એમ્બ્રોઇડરી રોજગારનો જરિયો થઈ શકે છે. હેન્ડ એમ્બ્રોઇડરી એવું કામ છે કે જે આપણે ભરત આપણે કહે ને કે હુનર છે, એક જાતનું આર્ટ છે કે ડિઝાઇન અલગ બની શકે છે અને આ વર્કની વેલ્યુ ઘણી છે. ઘણા લોકો એમ જ પ્રિફર કરે છે કે હાથ ભરેલું કામ કરે. હાથથી જે ભરેલું હોય ને એ મશીન નહીં. મશીન એમ્બ્રોઇડરી બી ઘણું એડવાન્સ છે લેકિન જે હેન્ડ એમ્બ્રોઇડરી હાથથી કરેલા સ્ટિચીસ હોય છે એની ઘણી વધારે વેલ્યુ છે. સ્પેશિયલ થેન્ક્સ આપણે ટીચર્સનો અદા કરીએ જે લોકોએ આપણું ટાઈમ નીકાળો અને આ વિડીયો તૈયાર કીધી. ઘણું મુશ્કેલ છે કે કોઈના બીજા માટે આપણે આ વિડીયો બનાવીએ અને કોઈ બીજાને આપણું હુનર આપીએ લેકિન આ લોકોએ આપણાને હુનર શીખાયું છે. 10થી વધારે ટીચર્સે મળીને આ હેન્ડ એમ્બ્રોઇડરીનો કોર્સ પૂરો કીધો છે. આપનું થર્ડ મેજર ટોપિક છે પેપર ક્વિલિંગ. પેપર ક્વિલિંગ શું હોય કે આ પેપર સ્ટ્રીપ્સ છે. આ સ્ટ્રીપ્સથી આપણે અલગ અલગ શેપ્સ આપીને આપણે એનો ડેકોરેશન બનાવીએ છીએ અને અલગ અલગ શેપ્સ હોય છે. ફ્લાવર્સ બને, ઘણું ડેકોરેટિવ લાગે છે. આપણે જે શાદીના કવર્સ હોય છે આપણે ગિફ્ટ આપીએ છીએ શાદીમાં કવર્સ એ ટાઈપના કવર્સ, એન્વોલોપ્સ, આપણે ઘરની વસ્તુઓ ફોટો ફ્રેમ ડેકોરેટ કરી શકીએ છીએ. હજી ઘણી બીજી વસ્તુ કરી શકીએ છીએ. આનાથી બુકમાર્ક્સ બની શકે છે. પેપર ક્વિલિંગના સિંગલ ટીચર છે એ ઘણી મદદ કરી છે. આ બેને બેસિક્સથી 13 બેસિક શેપ શીખાયા, પછી ફ્લાવર્સ શીખાયા, પછી કોમ્બિંગ ટેકનિક શીખાવી અને પછી આપણાને એન્વોલોપ અને કાર્ડ બનાવતા શીખાયું. આ બેને ઘણું ડિટેલમાં શીખાયું અને એક એક શેપના પાછળ ઘણી મહેનત કરી છે આ બેને કે આ શેપ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બેનનું ઘણું શુક્રિયા કે આ બેને સિંગલ ટીચરે આપણાને મોર દેન 25 વિડીયોઝ આપ્યા છે અને આ કોર્સ આપનું પૂરું કરવું છે. આપનું ફોર્થ મેજર ટોપિક છે ફેબ્રિક પેઇન્ટિંગ. આ ફેબ્રિક પેઇન્ટિંગની ઘણાને શોખ હોય છે બટ આની ફીસ ઘણી વધારે કોસ્ટલી હોય છે. ઘણી જગ્યા પર એમ હોય છે કે આ કોર્સ અવેલેબલ છે, ફીસ કોસ્ટલી છે. ઘણી જગ્યા પર એમ છે કે ફીસ એફોર્ડ કરી શકે છે લેકિન આ કોર્સ અવેલેબલ નથી. લેકિન આ ફેબ્રિક પેઇન્ટિંગના જે ટીચર છે એ હર પહેલુંને કવર કીધું છે. આપણે કહે કે શું કવર કરવું તો આપણે ડિટેલમાં બતાવીએ. ફર્સ્ટ સ્ટેપ શું કે આપણે બ્રશ કઈ તરહ પકડીએ એ શીખાયું. પછી બ્રશ પર કલર કઈ તરહ લોડ કરે એ શીખાયું. પછી આપણે હાથ કઈ તરહ પકડવા રાખવાનો, હાઈ પ્રેશર, લો પ્રેશર, સ્ટ્રોક્સ કેવી તરહ આપવાના એ શીખાયું. આ ટીચરે હર લેવલ ક્રોસ કર્યું.
સિંગલ લોડિંગ, ડબલ લોડિંગ, ટ્રિપલ લોડિંગ તક આ બેને આપણાને શીખાયું છે. પછી આપણાને અલગ અલગ પેટર્ન શીખાયા, ટ્યુલિપ્સ, ફ્લાવર, સનફ્લાવર, અલગ અલગ ડિઝાઇન્સ બતાવી, આપણાને કલર શેડિંગ બતાવ્યું છે, આપણાને ડ્રાય પેઇન્ટિંગ બી આ બેને શીખાયું છે. આ બેને પેઇન્ટિંગનું કોઈ લેવલ, કોઈ પહેલું કવર ના કીધું હોય એમ બને નહીં. અને આ બેન અકેલાએ આપણાને મોર દેન 40 વિડીયોઝ આપ્યા છે. અને એ આપતા જ જાય કે હવે આજે મેં કંઈ નવું શીખવું છે તો હવે મેં ચલો તમારા બીજાને પણ શીખાવી દઉં. એમ નહીં કે શીખી લીધું પોતે અને આપણા પાસે રાખી લીધું, એમ નહીં. શીખતા જાય અને આપતા જાય, શીખતા જાય અને આપતા જાય. હમણાં બી એ ઘણા ક્લાસીસ જોઈન કર્યા છે કે એ શીખશે પછી અમારે શીખાવશે. ખુદા બેનને ઘણી બરકત આપે. આપને ઘણી દુઆ કરી આ બેન માટે. આ બેનને પણ હજી એક કોર્સ શીખાયો જે છે સ્ટેમ્પ પેઇન્ટિંગ. આ સ્ટેમ્પ પેઇન્ટિંગનું ઘણા નામ બી નહીં સુનું હોય, લેકિન આ બેનને ઘર બેઠા ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય, જે તે બોટલનું ઢક્કન છે, આપનું કોટનનું જે નાડું આવે છે એ, અને ગ્લુ સ્ટિક, એનાથી સ્ટેમ્પ્સ કઈ તરહ બનાવે એ શીખાયું આપણાને. આ ફેબ્રિક પેઇન્ટિંગ અને સ્ટેમ્પ પેઇન્ટિંગ ઘણો મોટો રોજગારનો જરિયો છે. આપણે બીજા ઘણા હુનર શીખા, એમાં કુર્તા સાયા પેકિંગ, નોટ પેકિંગ, ફેન્સી એન્વોલોપ, એ બધું આપણે શીખવું. વોટ્સએપ એ શું ચીજ છે એ કોઈને કહેવાની જરૂરત નથી, લેકિન આ વોટ્સએપ એપ્લિકેશનનું કઈ તરહ સહી ઇસ્તેમાલ થઈ શકે એ આપણે શીખવું છે. વોટ્સએપનું બેસિક એમ હોય છે કે ઘણા લોકો વોટ્સએપમાં આપનું ડીપી રાખવું પસંદ કરે છે, સ્ટેટસ રાખવું પસંદ કરે છે, અને ગ્રુપ્સમાં જોઈન થાય છે તો બધા જ જોઈ શકે છે. લેકિન આપણે એ આનું સોલ્યુશન શીખવું. વોટ્સએપની સેટિંગ્સમાં અવેલેબલ છે પ્રાઇવેસી સેટિંગ્સ, જેનાથી હર કોઈ આપનું ડીપી યા સ્ટેટસ જોઈ ના શકે. જો કોઈને ખબર જ ના પડે કે આપ કોણ છો તો પછી હેરાન કરવાનો વાત જ નથી આવતી. વોટ્સએપની ઘણી હજી એવી સેટિંગ્સ છે આપની પ્રાઇવેસી પ્રોટેક્ટ કરવા માટે, જેના સબબ વોટ્સએપ ઘણું સેફ છે યુઝ કરવા માટે. વોટ્સએપના ઘણા એડિટ ફીચર્સ છે. એક ફીચર જે વોટ્સએપનો છે કે ચેન્જ નંબરનો. ઘણીવાર ઘણા લોકોનો નંબર બંધ થઈ જાય છે કોઈ સબબથી, ત્યાં લોકો નંબર ચેન્જ કરે છે તો નવા નંબરથી ડાયરેક્ટ વોટ્સએપ ચાલુ કરે છે. લેકિન આ સેટિંગથી આપણે ખાલી નંબર સ્વેપ કરવાનો હોય છે તો આપણા જે ગ્રુપ્સ હોય છે એ એમને એમ જ રહી છે. હજી શું કે વોટ્સએપમાં ડાટા યુસેજ, ઘણા લોકોને એમ આઈડિયા નથી કે આપણે જે પણ ચીજ વોટ્સએપ પર આવે, ઇમેજીસ છે, વિડીયોઝ છે, ઓડિયોઝ છે, એ ડાઉનલોડ કરવા પડે. એના માટે બી સેટિંગ્સ છે. પછી છે ગ્રુપ નોટિફિકેશન, કે આખો દિવસ આપણો મોબાઈલ વાગા ના કરે, આપણે ગ્રુપ્સને સાયલેન્ટ પર મૂકી શકીએ છીએ. પછી હજી એક નવી સેટિંગ આવી છે 2 સ્ટેપ સિક્યોરિટી. આની આઈડિયા ઘણાને નથી જ. આ શું છે કે તમારો વોટ્સએપ બંધ થઈ ગયો યા તમારો નંબર ડિલીટ થઈ ગયો તો તમે વોટ્સએપ પાછો નાખો છો તો એક કોડ તમારે વોટ્સએપ મોકલે છે અને એક કોડ તમારે પોતાને સેટ કરવાનો હોય છે જે આપને હેલ્પ કરશે. આ કોડ 2 સ્ટેપ સિક્યોરિટીમાં અવેલેબલ છે. એનાથી શું થશે કે ભલે કોઈ તમારો નંબર લઈ લે, લેકિન તમારા નંબરથી કોઈ બીજું વોટ્સએપ ચાલુ નહીં કરી શકે. આપણે સગલા હુનર તો શીખા, લેકિન એના સાથે આપણે ડે ટુ ડે લાઈફ છે એમાં ઘણા આપણા સવાલો હોય છે, એના જવાબો બી આપણે લાયા છે. આપણી જેમ કે આપણી રીધા છે કે રીધા ઘણીવાર નાની પડી જાય છે, ઓલ્ડ થઈ જાય છે, નહીં પહેરતા તો ઘણા લોકો શું કરે છે કે એને કચરા ડબ્બામાં નાખી દે છે. આ ફેક્ટ છે કે કચરા ડબ્બામાં નાખી દે છે. ઘણા લોકો યુટેન્સિલ્સવાળા જે આવે છે બર્તનવાળા એને આપી દે છે. ઘણા લોકો મસ્જિદમાં મૂકી આવે છે. આ સગલું ઘણું ગલત છે. તો આપણે એ રીધા કઈ તરહ ક્રિએટિવલી રીયુઝ થઈ શકે એ શીખવું છે. પછી આપણી ટોપી છે જે આપનો સરનો તાજ છે, એને આપણે કઈ તરહ ઇજ્જત સાથે, હિફાજત સાથે એને કઈ તરહ આપણે એને પાછું આપણે યુઝ કરી શકીએ યા આપણે એને ઠંડુ કરી શકીએ એ આપણે શીખવું.
પછી અઝમત ઓફ ધી થાલ, પછી મોમેન્ટ લાઈફ એઝ પ્રોટેક્ટેડ ઇન અ શેલ, પછી હૃદય અ ટ્રુ જ્યુવેલ. આમ ઘણા પોસ્ટ આપણે એ શેર કીધા છે આ ગ્રુપમાં. अपने स्पेशल थैंक्स अपना राइटरને આપીએ જે अपना टोपी टीचर भी છે કે જે અલગ અલગ તરીકાથી સોલ્યુશન્સ નિકાલા છે. એસએમબી હુનર એમ કહેવા જાય તો જખીરો છે હુનરનો. ઓલ્સો મેં સ્પેશિયલ થેન્ક્સ કહું છું પહેલાં તો મારા મમ્મીનો કે જે મને આ બધું અલાઉ કરું કરવા માટે, પછી મારી બહેનનો જે મને સપોર્ટ કરું, ટોપી ટીચર, મમ્મી રિધા અને જબલા ઇજાદ અને બેગ્સ અને હર મશીનમાં જે ચીજ શીખાવી શકે એ શીખાવીએ. પછી वो ટીચર્સનો કે જે हम ક્યારેય મળા નથી લેકિન વોટ્સએપના જરિયાથી મળા અને એ લોકોએ અમારે સપોર્ટ કરો. એવું નથી કે ટીચર્સ ખાલી ઇન્ડિયા યા મુંબઈથી છે. આપણે રેસિપીઝ આવી રહી છે, એક ઓસ્ટ્રેલિયન નાન છે જે ખાસ ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે. પછી કેક મેકિંગ છે એ તાંઝાનિયાથી આવ્યું છે. પછી પેપર ક્વિલિંગ છે એ કેન્યાથી આવ્યું છે. પછી ફેબ્રિક પેઇન્ટિંગ છે એ યુએઈથી આવ્યું છે. લમાસા યુએઈથી આવ્યું છે. હર જગાથી આપના પાસે લોકો કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. ઓલ્સો સ્પેશિયલ થેન્ક્સ ટુ હેલ્પિંગ હેન્ડ્સ જે ઘણા ટાઈમ સુધી પોસ્ટિંગમાં હેલ્પ કરી અને કોઈ ચીજનું સોલ્યુશન નહીં મળતું તો એ લોકો ઘણી હેલ્પ કરે છે અને ઢૂંઢીને લાવે છે અને ચીજનું સોલ્યુશન આપે છે. તો સ્પેશિયલ થેન્ક્સ ટુ ધેમ કે હર ચીજમાં આપ લોકોએ અમારો સપોર્ટ કર્યો છે. હોપ આપ આગળ બી અમારે સપોર્ટ કરશો અને હજી બી જે ઘણા કોર્सेस બાકી છે. હમણાં તો આપણે ખાલી બેસિક જ શીખવું છે એક વર્ષમાં. આપણે તો કંઈ નથી શીખવું. હજી ઘણું આગળ પાઇપલાઇનમાં મોજૂદ છે. દુઆ કરજો કે આપણે આગળ શીખી શકીએ અને અમારે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. આપણે એ સગલા વાસ્તે દુઆ કરીએ કે ખુદા એ લોકોને ઘણી બરકત આપે કે જે હુનર એ લોકો પાસે હતું એ લોકો ચાહે તો એનાથી કમાઈ શકતા હતા. એ લોકોનો રોજગારનો જરિયો હતો લેકિન એ લોકોએ બીજાને શીખાયું અને બીજાને રોજગારનો જરિયો કરી આપો.